ભગવતી રાજરાજેશ્વરી નારાયણી માં ખોડિયાર અને દીપક બાપુએ ખૂબ સારો આનંદ કરાવ્યો. દરેકના સન્માન હજી પણ વડીલ માય બાપાના જે સાંભળવાના છે, ભોજાભાઈને સાંભળવાના છે. બધાય પાહેલી આનંદ કરશો. મને ખબર છે આપ બધાએ જે રાહે બેઠા છો. માં ભગવતી રાજરાજેશ્વરી આઈ ખોડિયાર ઘણી વાર આપણે સાંભળ્યું છે. શક્તિ કોઈ પણ હોઈ શકે અને ભજનમાં ભલે આપણને કાંઈ ખબર ન પડે, ખોટું ખોટું જાવું ને ખોટમાં નહીં જાય. અને દાખલામાં કાંઈ ખબર ન પડે, ખોટું ખોટું જાવ તમને લહેર આવે તો માનું દાખલામાં ગયા એમાંય લહેર જ આવે. એક જણો ધૂણતો હતો તો આખું કામ પગે લાગીને પૂછતું હતું મેં કેદી થાય. ધૂણતા કે પોહ મહિનામાં. ગામના કે મારી નાખવા પોહ મહિનામાં ટાઈટ હોય કે સોમાહાના મહિને હૈયો હોવા જોઈએ ને ભાઈ. અને હમણાં લહેર કરી લેવી. હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે નાદાભાઈ વિજ્ઞાન મેલી વિજ્ઞાન શું ફેર? મેં કીધું ભાઈ આ બલેટ છે એનાથી દાઢી કરે તો એ વિજ્ઞા કહેવાય, એનાથી ખિસ્સા કાપે ને તો એ મેલી વિજ્ઞા કહેવાય. ઓલો મને કે અચ્છા. આ જે દવા છે એ કપાહમાં છાંટીએ. અત્યારે ઓણ જે ઈળું આવ્યું એ કપાહમાં છાંટીએ તો એ વિજ્ઞા કહેવાય, પણ પી જાય તો મેલી વિજ્ઞા કહેવાય. એટલે માં ભગવતીના દરબારમાં એનો એક નાનો એવો પ્રસંગ. હાલનું જે વલભીપુર વમળાપુર નામની નગરી, હાથે બેનું જ્યારે ઘી વેચવા આવે છે અને ઘી વેચવા આવે છે એમાં બરોબર શેઠ વાણિયા, કાકો શેઠ વાણિયા ઘીનો દાદા બરોબર તોલ કરે. અને આઈ ખોડિયારનું જે માટ હતું એમાંલી ઘી ખૂટે નહીં. પાછું માટ ઈંઢોણી ઉપર એ માટ મેલી દે તો એ બરાબર એ ઘી આખો ઘડો ભરાઈ જાય. એટલે કાકુ શેઠ વાણિયાને એમ છો ગાના ઘડામાં થોડું ઘી લઈ લઉં. માતાજી એમ કહેવાય કઈ ઘટાણું કરવા ગયા અને ઘી લઈ લો ને એમ કરતા કરતા ઈંઢોણી બાટલી લીધી. આ ખોડિયાર આવીને કીધું કાકુ શેઠ, હા કે આ ઈંઢોણી મારી નથી, મારી ઈંઢોણી તે બદલાવી લીધી. કે ના માં અમે વાણિયા ભૂલ કરીએ, અમે શેઠ ભૂલ કરીએ? કે ના શેઠ હજી કહું છું મારી ઈંઢોણી આપી દે. મેં ઘણા ઇતિહાસો સાંભળ્યા છે, બધાએ ક્રોધ કર્યો હશે પણ આ ખોડિયારે કોઈ દી ક્રોધ નથી કર્યો સાહેબ. ભેળિયા વાળી કોઈ દી નહીં. અને માં ક્રોધ કરે જ નહીં ને. માં હે. પણ આ ખોડિયારે કીધું કે હજી કહું છું શેઠ ઈંઢોણી આપી દે. હજી કહું તને કે ના અમે વાણિયા કોઈ દી ભૂલ ન કરીએ, અને ભૂલ ન કરીએ એટલા શબ્દ છૂટવા. અને આ ખોડિયાર એટલું બોલ્યા કે એ શેઠ હામે ભીતડે જે કલરનો સિંહ ચિતરેલો છે કે હા કે સિંહ ઉપર હાથ રાખીને કહી દે કે મેં ઈંઢોણી નથી બદલાવી. શેઠને એમ થયું કે આ ખોટા સિંહ હાસા થાય. અને આમ શેઠે હાથ રાખીને કીધું કે મેં ઈંઢોણી નથી લીધી. અને કલરનો સિંહ ચિતરેલો તો ઘે 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 કરતો ઉભો થયો. અને એક પંજા ભેળો શેઠને પાડ્યા હેઠા. અને શેઠાણી આવીને માના પગ પકડી લીધા કે માં અમે ક્યાં જાઉં, અમે કોને આશરે જાઉં? માં તું જગતને દીકરા દેનારી છો, દીકરા લેવાનો તારો કોઈ અધિકાર નથી. માં અમે ક્યાં જાઉં? અને માં બાપુ કથામાં કહે છે કે ક્ષમા રૂપેણ, ક્ષમા આપતા એને વાર ન લાગે.
માએ કીધું કે આનો વિસ્તાર થાય, કે હા, કે આના વિસ્તાર થાય ને એ વિહાવાણીયા થાય. અને ઈવડાઈ છોરીમાં ફેરા નહીં ફરી શકે, તો સોરી બહાર ફેરા ફરશે. હજી આપણા તળાજામાં છે, મવામાં છે, પૂછવાની છૂટ કે સોરીમાં કેમ ફેરા નથી ફરતા સોરી બહાર, કે સોરીની માલકા કલરના સિંહ સિતરેલા હોય ને એટલે અમે ફેરા નથી ફરતા. અને એને તમે પૂછો કે આ કેમ, કે ઈ એમ નહીં કે આ માં ખોડિયારના અમને ખરાબ છે એવો શબ્દ નહીં કાઢે, એ એટલું જ કહે કે માનો આશીર્વાદ છે અમને સાહેબ, આ માનો આશીર્વાદ મળી જાય. આ ભગવતીની કૃપા હોય તો આ એ માં છે, એ શક્તિ છે, એ રાજરાજેશ્વરી છે, એ નારાયણી છે, એની કૃપા થઈ જાય એટલે બહુ સારું. કે મંદિરો નવાયની એ મૂર્તિ નવી પૂંજારી નવા નવા હોય રે, દેવદત્ત જૂના જૂના રે. મંદિરો નવાયની મૂર્તિ નવી પૂંજારી નવા નવા હોય રે, દેવદત્ત જૂના જૂના રે, જૂના જૂના રે, જૂના જૂના રે. હવે આપણે જેમને સાંભળવા છે તો ભોજાભાઈને વિનંતી કરું, એમને મોજ મજા આવે એવી કીધું તમારે તો વિનંતી કરું પૂજ્ય વડીલ માય બાપાને કે જોરદાર તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ. અને સાહેબ સૌરાષ્ટ્ર, ગુજરાત, કંસ, કાઠિયાવાડ તો જેનું ગૌરવ લઈ, પણ દેશ વિદેશ જેનું ગૌરવ લઈ, પૂજ્ય મોરારી બાપુ પ્રમ દિવસ બોલ્યા હતા કથામાં, એ કે એકચ્યુઅલી અમારે માયાભાઈ કે એટલે વંદની છે. બોરડા કુંડવી તો ગૌરવ લઈ શકે સાહેબ, પણ દેશ વિદેશ જેનું ગૌરવ લઈ વિનંતી કરીએ માયાભાઈ આહિર, એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. આવે માયાભાઈ.